टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना. કયા કંપનીના પરિણામ આવતા અઠવાડિયે આવવાના છે એટલે જરૂરથી તમને વોચ લિસ્ટ પણ બનાવવાની બાને આઈડિયા આવી જાય કે કઈ કઈ કંપનીના પરિણામ આવવાના છે જેમાં મોટી એક્શન જોવા મળવાની છે. તો હવે સ્ક્રીન ઉપર આપણે બતાવીએ કે હવે આવતા અઠવાડિયે કયા પરિણામ આવવાના છે. સૌથી પહેલાં 28 જુલાઈનો તમે નજર કરો. 28 જુલાઈના રોજ અદાણી ગ્રીન, ભારત ઇલેક્ટ્રોન, યુપીએલ, અદાણી ટોટલ ગેસ, પિરામલ ફાર્મા, ટોરેન્ટ ફાર્મા, ગેલ, ઇન્ડસઇન્ડ બેંક, મેસગાંવ ટોક એક સાથે તમે નજર કરો તો ટોટલ 9 થી 10 વાયદા બજારની કંપની છે જે પોતાના પરિણામ લઈને આવી રહી છે. ત્યાં ફોકસ હોવું છે. 29 જુલાઈએ નજર કરો. 29 જુલાઈ પણ તમે જોશો તો લિસ્ટ ઘણું લાંબુ જોવા મળ્યું છે. બેંક ઓફ ઇન્ડિયા, એનટીપીસી, પિરામલ એન્ટરપ્રાઇઝ, એશિયન પેઇન્ટ, લાર્સન એન્ડ ટુબ્રો અને વરુણ બેવરેજીસ આ બધી કંપની પોતાના પહેલા ત્રિમાસિકના પરિણામ લઈને આવે છે. ત્યાં જરૂરથી એક્શન જોવા મળશે. 30 જુલાઈએ તમે નજર કરો તો 30 જુલાઈએ પણ તમને મલ્ટિપલ કંપની છે કે જે અહીંયાથી પરિણામ લઈને આવે છે. પાવર ગ્રીડ, કૈનેસ ટેકનોલોજી, ઇન્દ્રપ્રસ્થ ગેસ એટલે કે આઈજીએલ, આઈઆઈએફએલ ફાઇનાન્સ, ઇન્ટરગ્લોબ એવિએશન, ઇન્ડસ ટાવર, કેમ્સ, કેપીઆઈટી ટેકનોલોજી, સીએસસી અને ટાટા સ્ટીલ આ બધી કંપની પોતાના પરિણામ રજૂ કરશે. આ પણ જરૂરથી ફોકસમાં રહેશે. બીજું નજર કરો 31 જુલાઈના રોજ તમને જોવા મળશે મેનકાઇન્ડ ફાર્મા, કોલ ઇન્ડિયા, મહિન્દ્રા, ટીવીએસ મોટર્સ, મારુતિ સુઝુકી, એચયુએલ, સન ફાર્મા, પીબી ફિનટેક, ડાબર ઇન્ડિયા, અંબુજા સિમેન્ટ, ચંબલ ફર્ટિલાઇઝર, આઈસા મોટર્સ અને ચોલામંડલમ ફર્ટિલાઇઝર. એટલે તમે ટોટલ જશો 13 કંપની છે વાયદા બજારની. 31 જુલાઈના રોજ પરિણામ આપશે. એટલે મહા એક્શન આપણને પરિણામનું જોવા મળવાનું છે અને ઓલરેડી જે બધા કંપનીના પરિણામ આવે છે એ તો જોવા મળવાનું છે. હવે લાસ્ટ શુક્રવારના રોજ નજર કરી લો તો 1 ઓગસ્ટના રોજ ગોદરેજ પ્રોપર્ટીઝ, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, આઈટીસી, એમસીએક્સ, એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ અને ટાટા પાવર આ બધી કંપની પોતાના પરિણામ રજૂ કરશે. આ બધા સ્ટોક તમારા વોચલિસ્ટમાં જરૂરથી હોવા જોઈએ. એટલે ઓવરઓલ આ આપણે વાત થઈ ગઈ સ્ટોક સ્પેસિફિક